રામ રામ દાયરા ને જય મુરલીધર, જય દ્વારકાધીશ. જય મુરલીધર ભાઈઓ. હવે આજ કેટલી તારીખ છે ભાઈ? રામ જાણે. લે તારીખમાં જોવું જો હે ચાલુ રાખજો. આવું છે આજ 24 તારીખના રોજ અમે ખેતરમાં ઘુમરો મારવા આવ્યા છે. આપણે ડુંગળીનું વાવેતર કર્યું હતું અને આજે રાતે વરસાદ બહુ પડ્યો એટલે એમ થયું કે હાલો ખેતરમાં ચક્કર મારતા આવીએ. અને આપણા ભરતભાઈ છે એનો છોકરો સુપુત્ર સાહિલભાઈને સાથે લીધા. ડુંગળીમાં જાણકાર તે બહુ છે. હવે શું થાય ભાઈ ડુંગરીનો અર્થ નથી ખબર યાર, એવા દીકરે છે. હવે સાહિલભાઈ આપણે એટલો વરસાદ થયો છે, હવે શું થાય ડુંગળી આપણી રહે. આ જો પાછળ દેખાય છે તમને એડવાઇસ દેવા માટે હું કે વાવ ગયા છે. હાલો જોવો, આ બધું ડુંગળીનું જ વાવેતર કરેલું છે. આ બીજનું વાવેતર કર્યું હતું આપણે. આપણે લક્ષ્મણભાઈને લઈએ. લક્ષ્મણભાઈને આપણે ભેગા લીધા છે. રામ રામ ભાઈ. રામ હારું ને? હાલો એને પૂછી જોઈએ હવે આમાં ડુંગળીમાં શું થાય. બરોબર, પાછળનો કેમેરો અહીંથી જ થાય ને. અરે ના, રામ રામ દાયરાને. હવે લક્ષ્મણભાઈ તમે જણાવો, આપણે ડુંગળી વાવી વરસાદ બધો પડ્યો, આવા પાણી ભરાઈ ગયા છે. પાણી દેખાડો ભાઈ. હવે આમાં શું થાય, ડુંગળી રહેશે કે મરી જાય, આત્મહત્યા કરી લે? ઓલી હો પંચગંગા હે, 2300 કિલો. બતાવો ડુંગળી બતાવો ભાઈ. ઉભો ના આવે યાર આમાં વિડિયો, આમાં બતાવો વિડિયો. આ અમારે એક વિડિયો ઉતારવા વાળા ભાઈને ખબર ના પડે. જોઈ ડુંગળી કેમ છે ડુંગળી? હા આમ બતાય, આમ બતાય. હા કેમ લાંબો સા છે ડુંગળીનો. આ ડુંગળી થાય તો બેડો પાર, ના થાય તો આપણો બેડો પાર. ગમે એકનો બેડો પાર થવાનો છે ભાઈ. હવે બતાવો આપણે. આ એક કૂવો છે, કૂવામાં કેટલું પાણી છે. આ કૂવો છે. આ કૂવામાં એક મોટર ચાલુ છે અંદર અત્યારે, એટલે પાણી ત્યાં ઉભે તોરીએ જાય છે. બતાવો ભાઈ. જાય બસ હેઠું લેતા જાવ, હેઠું લેતા જાવ, હેઠું છે ને લેતા જાવ. આ આજે હેઠું લેતા જાવ. ઓરું લેતા આવો, ઓરું લેતા આવો. હવે સાહિલભાઈ ઓરો લેતા આવો છે. આમાં હું છે ઓલરેડી એક મોટર ચાલુ રાખી છે એટલે તમને પાણી વહેતું દેખાશે. હવે ઓરા આવો, આ બાજુ બકાલો વાવ્યું. બતાવો ભાઈ, મરચી બતાવો કેમ છે મરચીમાં નરવાય. હવે તો ઓલો વિચાર થાય કે આના કરતા તો મરચી વાવી હોત તો કાંઈ નથી. બતાવો બીજો છોડવો મરચીનો સાહિલભાઈ. હવે ભેગા લાવો. આ એક ગુવાર વાવ્યો છે અને તમે હાલવામાં થોડો ઘેઠે જોજો વિડિયા વાળા ભાઈ. અમારો ગુવાર પતાવી દીધો ને હાલ્યા રહેજો. હવે આ આપણું ડુંગળીનું બીજું ખેતર છે. હવે આપણે બીજા ખેતરમાં જઈએ. હાલો જોઈએ એમાં વાવેતર. પાણી ભરાણું નથી ભાઈ. આમ બતાવો વિડિયો બતાવો. આયલા ઓરા આયલા આગળ જાઓ, આગળ જાઓ, આગળ આયલા જાઓ, આયલા જાઓ, આયલા જાઓ. બતાવો બતાઈને. આમ આયલા આયલા ને એ હેઠું કરી નાખે. આ છોકરાને ખબર ના પડે. હજી તો અમે વિડિયા ચાલુ કર્યા છે, શીખવાના છે બધાને. હવે કેવા મળે જોજો. હવે ડુંગળી બતાવો આપણે. જા ડુંગળી, જી ડુંગળી એ બતાવો ભાઈ. અહીંયા બતાવો, જા છોડ બતાવો. આ બધા છોડ ડુંગળી ના હે. જોડી હું કે લક્ષ્મણભાઈ, આ ખેતરમાં ડુંગળીમાં વાંધો આવશે? આવશે ડુંગળી એમ કયો ને ભાઈ. આ ભાઈ ઓલો આપણે ઓલો પવનચક્કીનો થાંભલો નાખેલો છે ખેતરને શેઠે. હું છે આ ડુંગળી હાટું થઈને તો સ્પેશિયલ થાંભલો નાખ્યો એક કે હવા મળે ને, પાણી ભર્યું ના રહીએ. બાણા એમ કહેતા કે ડુંગળીને પાંદ ઉપર પાણી ના રહેવું જોઈએ. એવા હતું તો પંખો નાખ્યો આપણે, પણ હું તે ના આયલું ગધેડ્યું. હવે આ આપણો 37 નંબર માંડવો છે. ડુંગળી ના થાય તો કાંઈ નહીં, પણ માંડવો તો થાય ને. માંડવો કેમ છે? હાવ ઘૂઘરા ને ઘૂઘરા. ભાઈ બતાવો બતાવો, માંડવો બતાવો. જોવો
પૂણાય પેલે એમાં કઈ ઘટે નહીં પણ ગધેડીની ઈર ઘા મારી ગઈ છે હા એક થાય છે આ ઈર ગધેડીની ક્યાંથી આવે ને ઈરનો પ્રશ્ન બહુ રહ્યો છે તુવેરમાં પણ ઈર દેખાય છે બાકી માંડવો એક નંબર છે એમાં માંડવામાં કઈ ઘટે જ નથી બતાવો ભાઈ આખું ખેતર બતાવો પછી આપણે એમાં મ્યુઝિક મૂકી દેવું આવે ને મ્યુઝિક હા એડિટિંગ કરતા તો જો કે આપણે ઓછું ફાવે હે આમ બતાવો હું શું હા હું ગધેડી હા એક છોકરા માટે વિડિયો આમાં આપણે YouTube માં ક્યાંથી નામ લેવું આ પીરા છોડવા હતા એ તો તે માઇન્ડ ના પીરા છોડવા લીધા તો આજ કાઈ હા માઇન્ડ માં તુવેર હોય કે તુવેર બતાવે લ્યો આ પારે છે તુવેર નથી બતાવતા હાલ બંધ કરો